હેલો મિત્રો, સાંજ પડતા જ કંઈક એવું ખાવાનું મન થાય જે ટેસ્ટી પણ હોય, પેટ ભરાઈ જાય એવું પણ હોય અને બનાવવામાં બહુ સમય પણ ન લાગે. તો આજે હું જેસ્ટી રેસિપીસમાં એવી જ રેસિપી લઈને આવી છું જે એકદમ મસાલેદાર, ક્રિસ્પી અને સુપર ટેસ્ટી એવી અલગ જ પ્રકારની સેન્ડવિચ, જેની એક બાઈટ ખાશો તો બહારની સેન્ડવિચ પણ ભૂલી જશો. તો ચાલો ઝટપટ બનાવી લઈએ આ મજેદાર સેન્ડવિચને. તો સૌ પ્રથમ 1 કપ બાફેલા કાબુલી ચણા લેશું, જેને મેં 8 થી 10 કલાક પહેલા પલાળી કુકરમાં બાફી લીધા છે. તો આ ચણાને મેસરની મદદથી મેશ કરી લેશું. અહીં ચણાને થોડા અધકચરા મેશ કરીશું. તેમાં એક મીડિયમ સાઈઝનું સમારેલું ટમાટર ઉમેરીશું, એક નાની સમારેલી ડુંગળી, અડધું સમારેલું શિમલા મિર્ચ, અડધી ચમચી લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી શેકેલું જીરું, 1/4 ટીસ્પૂન મરી પાવડર અને અડધા લીંબુનો રસ ઉમેરી બધું સરખી રીતે મિક્સ કરી લેશું. તો બસ ટેસ્ટી સેન્ડવિચનું સ્ટફિંગ તૈયાર છે. તો સ્ટફિંગને એકવાર ટેસ્ટ કરી લેશું, જેથી સ્વાદમાં કંઈ ઓછું હોય તો તે નાખી શકાય. મને અહીં થોડી ડુંગળી અને મીઠું ઓછું લાગે છે, તેથી થોડી ડુંગળી ઉમેરીશ. હવે એક બ્રેડ પર બટર મૂકીશું અને બીજી બ્રેડ પર સોસ મૂકીશું. બંનેને સરખી રીતે સ્પ્રેડ કરી લેશું. બટરથી સેન્ડવિચનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એવી જ રીતે સોસને પણ સ્પ્રેડ કરી લેશું. ઉપરમાં ગ્રીન ચટણી લગાવીશું. ત્યારબાદ તૈયાર કરેલું સ્ટફિંગ ભરીશું. ઉપરથી કાકડીની સ્લાઇસ મૂકીશું. પછી બટર વાળી બ્રેડ ઉપર મૂકી બંધ કરી દેશું અને ઉપરથી થોડું બટર લગાવી લેશું. તો બસ સેન્ડવિચ બેક કરવા માટે તૈયાર છે. તો આજે આપણે ટોસ્ટરમાં નહીં પણ લોઢીમાં બેક કરીશું. તો લોઢીમાં બટર વાળી બ્રેડને નીચેની સાઈડ મૂકીશું અને ધીમી ફ્લેમ પર ઉપરમાં બીજી વજન વાળી લોઢી મૂકી દેશું, જેથી બ્રેડ ટોસ્ટર જેવી સરસ બેક થઈ જાય અને સરસ ક્રિસ્પી થઈ જાય. બ્રેડ એક સાઈડ ગોલ્ડન થઈ જાય તો તેને બીજી સાઈડ પર બટર લગાવી ફેરવી લેશું અને ફરી ધીમી ફ્લેમ પર બેક થવા દેશું. તો જુઓ મિત્રો, સેન્ડવિચ એકદમ સરસ ક્રિસ્પી અને તેનો કલર ગોલ્ડન થઈ ગયો છે. તો પીઝા કટર અથવા ચાકુથી કટ કરી સોસ અને લીલી ચટણી સાથે સર્વ કરીશું. તો મિત્રો, આ ગરમા ગરમ, મસાલેદાર અને ક્રિસ્પી સેન્ડવિચને એકવાર જરૂર ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમારી સેન્ડવિચ કેવી બની. તો આવી ટેસ્ટી રેસીપી માટે ફરી મળીશું જેસ્ટી રેસિપીસમાં.